નમસ્કાર મિત્રો, ગુજરાતના ભાવનગરમાં ભાજપ કેટલાક આંતરિક પડકારો અને મુદ્દાઓનો સામનો કરી રહ્યું છે, જેને મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર ભાવનગરના વલભીપુરમાં સ્થાનિક ભાજપ એકમમાં ઝઘડો ચાલી રહ્યો છે. ભૂતપૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગલિયાએ ધારાસભ્ય શંભુના ટુંડિયા પર સ્થાનિક માળખાકીય પ્રોજેક્ટમાં સામેલ કોન્ટ્રાક્ટરો પાસેથી કથિત રીતે પૈસા પડાવતા ભ્રષ્ટ સહાયકોને રક્ષણ આપવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના આદેશો ભંગ કરીને લંગલિયાએ એક કાર્યક્રમ યોજ્યો હતો, જેનાથી સ્થાનિક એકમમાં વિભાજન વધુ વકરી ગયું છે. ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ વર્તમાન ધારાસભ્ય વચ્ચેના આંતરિક વિવાદને ઉકેલવા માટે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ લંગલિયાએ શિસ્તભંગની નોટિસ મળી હતી. અમદાવાદ મત વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા નાગરિકો મૂળભૂત નાગરિક સુવિધાઓ અંગે ભાજપ ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સામનો કરી રહ્યા છે, જે શહેરના ભાજપના નેતૃત્વ માટે શરમજનક વાત છે. મહુવા અને તળુજા વચ્ચે બગર નદી પર બંધ બાંધવાના અધૂરા વચન અંગે પણ લાંબા સમયથી ચાલતો મુદ્દો છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયેલો છે. ધન્યવાદ.